ભાગો ભાગો. હેલો જય માતાજી મિત્રો, ખુશાલી છે પોલો તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાવનગરના આંગણે રાવણ દહન ઉજવવા માટે. આજે છે દશેરા, તો તમામ મિત્રોને હેપી દશેરા. અને અહીંયા ભવ્ય તિથિ ભવ્ય છે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તદુપરાંત આ જગ્યા ઉપર તમે જુઓ વિશાળ અંદાજિત 35 ફૂટનો રાવણ તેમજ કુંભકર્ણ અને મેઘનાથ 33 ફૂટના જે બનાવવામાં આવેલા છે. એ કઈ રીતના ફોટો હોય તેની સંપૂર્ણ આપણે જુરિયા જરા બતાવવાનું છે. વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો અને ફોલો કર્યા વગર જતા નહીં. ભાવિ ભક્તો માટે સરસ મજાની જે ખુરશી ઉપર બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે આપણે રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી રહી છે, તેમના દર્શન કરી રહ્યા છીએ. જય જય શ્રી રામ. ગણપતિ મહારાજના દર્શન થશે ભાઈ આ ટ્રેક્ટરની અંદર. હર હર મહાદેવ. કૈલાસ પર્વત ઉપર મહાદેવના દર્શન થાય. જ્યાં ટ્રેક્ટર ઉપર આપણને બ્રહ્માજીના દર્શન થશે અને વિષ્ણુ ભગવાનના દર્શન થશે. નારાયણ નારાયણ. જય શ્રી રામ. ભગવાન શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણજીના આપણે દર્શન કરી રહ્યા છો. રાવણના દર્શન કરી રહ્યા છો. આ રથની અંદર મેઘરાજ અને કુંભકર્ણ જોવા મળશે. અહીંયા તમે જુઓ લાઈનમાં ઘણા બધા લોકો જે આતિશબાજી જે સ્કાય શોટ ફોડવા માટે લડી રહ્યા છે. ક્યારો મારો સ્પીડમાં વારો આવે છે. શરૂઆત થઈ ગઈ છે ભાઈ આતિશબાજીની. હિમુબેન બાંભણિયા દ્વારા ભવ્યથી હતું ભવ્ય છે. અહીંયા રાવણ દહન થવા જઈ રહ્યું છે અને શરૂઆતમાં જ વારો છે મેઘનાથનો. અને અહીંયા તમે જો આવી રહ્યા છે. મેઘનાથનું દહન થવા જઈ રહ્યું છે. ફૂલ સુરક્ષા અહીંયા અત્યારે કડક બંદોબસ્ત છે. આપણે આગળની તરફ ભાગ્યા. ભાગો 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 ભાગો. થઈ રહ્યું છે. અંદાજિત 150 જેટલા બોમ્બ તે મેઘનાથની અંદર નાખવામાં આવેલા છે. જય શ્રી રામ. જય શ્રી રામ. મેઘનાથનું દહન થઈ ગયું છે. આપણે જોઈ રહ્યા છો ને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો તેમને નિહાળવા માટે આવ્યા છે. જય શ્રી રામ. જય શ્રી રામ. હવે મિત્રો આપણે મેઘનાથનું તો દહન થઈ ગયું છે. હવે આપણે જઈ રહ્યા છીએ કુંભકર્ણનું દહન કરવા માટે. ત્યાર પછી છેલ્લે છે રાવણ દહન કરવા. અને અત્યારે તમે જુઓ ખૂબ જ મોટી સંખ્યામાં આપણે વાત કરીએ નીમુબેન આપણી સાથે અહીંયા છે જોડાયેલા. તેના દ્વારા દહન થવાનું છે. ભાગો ભાગો. કુંભકર્ણનું દહન થવા માટે જઈ રહ્યું છે.
ગયું છે. કુંભકરણ અને મેઘનાથની અંદર કમસે કમ 150 બોમ્બ નાખવામાં આવેલા છે અને એની કરતાં વધારે હવે રાવણનો વારો છે. તેમની અંદર કમસે કમ 200 બોમ્બ નાખવામાં આવેલા છે. હવે તેનો વારો છે. મિત્રો રાવણના બંને ભાઈ મેઘનાથ અને કુંભકર્ણનું બંનેનું દહન થઈ ગયું છે. હવે વારો આવ્યો છે રાવણ. તો ચાલો આપણે તેમનું જે દહન થઈ રહ્યું છે તે નિહાળી. અહીંયા તમે જુઓ ઘણા બધા લોકો ભેગા થયા છે દહન કરવા માટે. આજે જગન્નાથ રથયાત્રાના ગુજરાતમાં બીજા નંબર નીકળ્યા હરુભાઈ ગોંડલિયા પ્રમુખ શ્રી આપણી વચ્ચે પધાર્યા છે અને અમારા સિંધી સમાજના ગાદીપતિ ભાઈ સાહેબ દીપકલાલ પણ પધાર્યા છે. એમની સાથે થોડીક ક્ષણોમાં આપણે રાવણ દહન કરવાનું છે. જય જય શ્રી રામ. જોવા માટે આવ્યા. થઈ રહી છે. મોટામાં મોટી પેટી મૂકી દીધી છે. રાવણ દહન થઈ ગયું છે અને અહીંયા તમે જો ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો જે રાવણ દહન જોવા માટે આવ્યું હતું અને હજી રાવણમાં ફટાકડા ફૂટી રહ્યા છે. મિત્રો રાવણ, કુંભકર્ણ અને મેઘનાથનું દહન થઈ ગયું છે અને અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જે તેમને નિહાળવા માટે આવ્યા હતા. તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવો લોક સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી